આપણે બનાવવાનો છે નાસ્તો. તો નાસ્તો બનાવવા માટે આપણે ઘઉંનો લોટને સાળી લઈશું. ઘઉંના લોટને આપણે સાળી લેવાનો. આપણે ઘઉંનો લોટ બાંધવાનો છે. તો આપણે થોડોક લોટ કાઢી લઈશું. સાઈડમાં આપણે રોટલી બોળવા માટે શું છે એની અંદર આપણે એક પાવડું તેલ એડ કરીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. અડધી ચમચી જેટલા અજમો નાખીશું. એકદમ સરસ આપણે નાસ્તો બનાવવાનો છે. આપણે આનો લોટ બાંધી દેવાનો છે. તેલને આપણે મિક્સ કરી દેવાનું છે સરસ. આ નાસ્તો નાનાથી મોટા ને બધાને જ મજા આવે ખાવાની, એવો આપણે નાસ્તો સરસ બનશે. આપણે લોટને બાંધી દીધો છે. બહુ ઢીલો નહીં, બહુ કડક નહીં, એવો બાંધવાનો છે. તો હવે આપણે બાંધી દીધો છે અને આને હવે આપણે ઢાંકી દઈશું. તો 5 મિનિટ માટે આપણે ઢાંકી દેવાનું છે. આપણે 5 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણે એટલી વારમાં મસાલા તૈયાર કરવાના છે. આપણે લીલા ધાણાને કાપી લીધા છે. તો આપણે ડુંગળી કાપવાની છે. જેમ ઝીણી કપાય ને એમ વધારે સારું. આપણે અડધી ડુંગળી નાખવાની છે, ઝાઝી નથી નાખવાની, ખાલી સ્વાદ પૂરતી જ નાખવાની છે. આપણે હવે લીલા મરચાં નાખીશું. આપણે અડધું મરચું લાલ નાખીશું. 2 થી 3 મરચાં આપણે લાલ નાખીશું. આપણે કટિંગ કરી નાખવાના છે ઝીણા ઝીણા મરચાંને. આ મરચાંને કટિંગ કરી લીધા. આપણે મસાલા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે, કાપી નાખ્યા છે. તો આપણે હવે બટેકાને ફોલી લીધા છે. બટેકાને આપણે ફોલીને સરસ કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો આપણે આને પીસી લેવાનું છે. હવે આપણે મસાલો બનાવવાનો છે. આપણે લીલા લાલ મરચાં નાખીશું. પછી એની અંદર આપણે ડુંગળી કાપી છે તો એ અંદર એડ કરી દઈશું. પછી આપણે લીલા ધાણા એડ કરીશું. પછી આપણે થોડીક હિંગ નાખીશું, હળદર નાખીશું, આખું જીરું નાખીશું, ધાણા જીરું નાખીશું, થોડુંક લાલ મરચું નાખીશું. આપણે ખાંડના દાણા નાખીશું, એટલે ખાટું મીઠું બનાવવાનો છે મસાલો. આપણે આદુનો ટુકડો થોડોક નાખવાનો છે. તો આપણે એની સારી રીતે નાખીશું. બહુ ઝાઝો નથી નાખવાનો, અમારે આદુ ઓછું ખાય. આપણે થોડુંક આદાને છીણી, આદુ હોય તો સ્વાદ સારો આવે. આપણે સ્વાદ પ્રમાણે નાખીશું મીઠું. બધા મસાલા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે લીંબુ નાખીશું. આપણો મસાલો સરસ તૈયાર છે. થઈ ગયો ને એકદમ સરસ તૈયાર. આપણે આને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે લોટને 5 મિનિટ થઈ ગઈ છે. ગેસને ચાલુ કરીશું. લોટી ગરમ થવા મૂકી દઈશું અને આપણે અહીંયા રોટલી વણીશું. આપણે લોટ કાઢ્યો હતો વાળવા માટેનો, તો આપણે રોટલીને બોળી દેવાનું છે. આપણે ઉપર મસાલો મૂકવાનો છે. મસાલો મૂકીને આવી રીતના આપણે ફેલાઈ દેવાનો છે. પછી આવી રીતના પલટાઈ દઈશું. આવી રીતના પલટાઈ દઈશું. પછી આમ પલટાઈ દઈશું. તો આપણે એને તેલ લગાડીશું. તેલ લગાડીને આપણે આવી રીતના મૂકી દઈશું. અને તેમાં ગેસે સડવા દેવાનો છે. આપણે ફૂલ ગેસ નથી રાખવાનો. આપણે હવે સરસ બ્રાઉન કલરના થઈ ગયા છે. તો આપણે હવે ડીશમાં કાઢી લઈશું. આપણે થોડી વાર રહેવા દેવાનું છે. આપણો ગરમા ગરમ નાસ્તો સરસ તૈયાર છે. તો આપણે એને કટિંગ કરી લઈશું. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.